પ્રાકૃતિક કૃષિ અપનાવી નહિવત ખર્ચે વધુ આવક મેળવતા વિજોલ ગામના વદિયાભાઈ। હળદરના એક છોડમાંથી 500 ને 700 ગ્રામ જેટલી ઉત્પાદન મળશે વદિયાભાઈ। છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદિયાભાઈ જણાવે છે કે પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા। વર્ષ 11-12 થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી। વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી કરવાનું મેં શરૂ કર્યું હતું। પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અડદ અને મગ, ચોમાસુ પાકમાં સોયાબીન, ડાંગર લીધો હતો। શિયાળુ પાકમાં મકાઈ, હળદર, મરચા, ભીંડાનું વાવેતર કર્યું છે। વદિયાભાઈએ બિયારણ માવજતની વાત કરતા કહ્યું કે સૌપ્રથમ બિયારણને બીજામૃતનું પટ આપી વાવણી કરું છું। વાવણી વખતે પાયાની અંદર ધન જીવામૃત આપું છું। 40 દિવસ પછી જીવામૃત આપું છું। પાકમાં જીવાતની શરૂઆત થાય ત્યારે પ્રાકૃતિક જીવાત માટેના આયામો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું। તેઓ જણાવે છે કે ગત વર્ષે ઉનાળુ પાકમાં મકાઈનો પાક કર્યો હતો, જેમાં 4 કિલો બિયારણ વાપર્યું હતું। 40 થી 45 મણ મકાઈનું ઉત્પાદન થયું હતું। અંદાજે 55,000 ની આવક મેળવી હતી। ચોમાસામાં સોયાબીન વાવ્યા, જેમાં 1600 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો। તેની સામે 35 થી 40,000 ની આવક મેળવી। શિયાળુ પાકમાં હળદરની ખેતી કરી, જેમાં એક છોડે 500 થી 700 ગ્રામ જેટલી હળદરનું ઉત્પાદન મળશે। હળદર સૂકવ્યા બાદ હળદરનું વજન 300 થી 400 ગ્રામ થાય છે। હળદર 2 ક્યારીમાં કરી, જેમાંથી 10 થી 12 મણ જેટલું ઉત્પાદન મળશે। પોણા એકરમાં મકાઈ વાવી છે, જેનું અંદાજે 30 થી 40 મણ ઉત્પાદન મળશે। મારા ઉત્પાદન થયેલ પાકોનું વેચાણ હું જાતે કરું છું અને વધારાનું છે તે કૃષિ મહોત્સવ અને અન્ય પ્રોગ્રામમાં સ્ટોલ લગાવી વેચાણ કરું છું। મારી પાસે 4 દેશી ગાયો છે। સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને 900 રૂપિયાની સહાય મળે છે, જેનો ગાયના નિભાવ માટે ખર્ચ કરું છું। ગાયના મળમૂત્રમાંથી ધન જીવામૃત, બીજામૃત, જીવામૃત, 10 પળની અર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ, ગૌમૂત્ર, અજમાસ્ત્ર જેવા આયામો બનાવું છું। જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, ગોબર 10 કિલો, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને 500 ગ્રામ રાફડાની માટી અથવા વડ નીચેની માટી લઉં છું। 200 લીટરના આ મિશ્રણને મિક્સ કરી સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે અને 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે। બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય, જેનીથી ઉત્પાદન સારું મળે, જમીન સુધરે, અળસિયા વધે, જમીનનું સ્વાસ્થ્ય બને છે। તેનાથી ઉત્પાદિત વસ્તુઓ ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે। પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદા છે, જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અરજ કરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। મારું નામ રાઠવા વદ્યાભાઈ ભીલ્યાભાઈ, ગામ વિજોલ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા અને જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા। 2011-12 આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયા બાદ ધીમે ધીમે સજીવ ખેતી આવ્યા। સજીવ ખેતી પછી ઓર્ગેનિક ખેતી પર આવ્યા અને ઓર્ગેનિક ખેતી બાદ હવે પ્રાકૃતિક ખેતી પર આવ્યા। 2019થી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો છું અને પ્રાકૃતિક ખેતીની અંદર વરસાદની અંદર મેં સોયાબીન અને ડાંગર કરું છું। ત્યારબાદ શિયાળામાં મકાઈ, હળદર, મરચાં, ભીંડા વગેરે પાકો કરું છું અને ઉનાળાની અંદર અડદ અને મગ પાક કરું છું। પ્રાકૃતિકમાં સૌપ્રથમ બિયારણને અમે બીજામૃતથી પટ આપીને વાવણી કરી